જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરીએ છીએ બીજા વિભાગના બીજા પાઠની, એટલે કે કંપની સેક્રેટરીની, જેની અંદર આપણે જો વાત કરીએ અત્યાર સુધી આપણે કેટલું ચલાવ્યું પાઠની અંદર, તો આપણે જોયું હતું કે જે કંપની સેક્રેટરી છે એ નવા કંપની ધારા પ્રમાણે કંપનીની અંદર એક ચાવીરૂપ મેનેજરિયલ પર્સનલ, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, KMP કી મેનેજરિયલ પર્સનેલ, એટલે કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિની અંદર સ્થાન પામેલો વ્યક્તિ છે. જે કંપનીની અંદર સંચાલનમાં અગત્યનું સ્થાન કહેવાય એવું સ્થાન સેક્રેટરીને મળેલું છે. અને આપણે જોયું હતું કે KMPની અંદર 5 વ્યક્તિઓને સ્થાન આપેલા છે, જેમાં મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા મુખ્ય વહીવટી અધિકારી આ 1, કંપની સેક્રેટરી 2, મુખ્ય નાણાકીય અધિકારી 3, પૂર્ણ સમયના સંચાલક 4 અને 5મા વ્યક્તિની અંદર કંપની ધારા મુજબ જે વ્યક્તિને જાહેર કરવામાં આવે એ વ્યક્તિ. આમ આ 5 વ્યક્તિઓને આપણે કંપનીની અંદર નવા કંપની ધારા 2013 પ્રમાણે KMPની અંદર સ્થાન આપેલું છે, સ્થાન પ્રાપ્ત થયેલું છે. એ ઉપરાંત આપણે જોયેલું કે સેક્રેટરી છે એની અંદર અમુક ગુણો અને અમુક લાયકાતો હોવી જરૂરી છે, કે જો એ ગુણો અને લાયકાતો ધરાવતા હશે તો જ એ કંપનીની અંદર સફળ સેક્રેટરી બની શકશે. જેના માટે 12 ગુણ હોવા જોઈએ અને 10 લાયકાતો એની અંદર હોવી જોઈએ. જેમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરેલી ગુણોની, તો આપણે આની પહેલાના લેક્ચરની અંદર 4 ગુણ સવિસ્તાર જોયેલા. સૌથી પહેલા જોયેલું સુંદર સ્વાસ્થ્ય, કે સેક્રેટરી છે એનું સ્વાસ્થ્ય છે એ સુંદર હોવું જોઈએ, એટલે કે તંદુરસ્ત હોવો જોઈએ. શું કામ? કારણ કે જો એનું સ્વાસ્થ્ય સુંદર હશે તો એ વ્યક્તિ સેક્રેટરી માનસિક રીતે સ્વસ્થ રહી શકશે અને તો એ કંપનીની અંદર સારું એવું કામ કરી શકશે. કારણ કે જો માણસ શારીરિક રીતે સક્ષમ ન હોય, સ્વસ્થ ન હોય, તો એ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતો નથી અને પોતે પોતાના કામની અંદર પૂરતું ધ્યાન આપી શકતો નથી. માટે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. ત્યારબાદ જોયું તું પ્રામાણિકતા હોવી જોઈએ. પ્રામાણિકતા શું કામ? તો કે સેક્રેટરી છે એ કંપનીનો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. હવે આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ હોવાના કારણે કંપનીના ઘણા બધા રહસ્યો, ઘણી બધી જાણકારી સેક્રેટરી પાસે હોવાની છે અને આ બધી જાણકારી છે એ ગુપ્ત રહે, બીજા કોઈને જાણ ન થાય એ જરૂરી છે. તો આવા કારણોથી એ ખૂબ જરૂરી છે કે સેક્રેટરી છે એ શુભ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કામ કરતો હોવો જરૂરી છે. એ ઉપરાંત તો કે એ પોતાના અંગત હિતની જગ્યાએ કંપનીના હિતને મહત્વ આપતો હોવો જોઈએ, તો એ પ્રામાણિક કહેવાય. કે મારું સારું કેમ થાય એમ નહીં, પણ કંપનીનું સારું કેમ થાય એવા દ્રષ્ટિકોણથી કાર્ય કરતો હોવો જોઈએ. પછી આકર્ષક વ્યક્તિત્વની આપણે વાત કરેલી હતી કે એણે અનેક પક્ષકારો સાથે વાતચીત કરવાની હોય છે, અનેક પક્ષકારોની સાથે વાટાઘાટો, ચર્ચાઓ, કરારો કરવાના હોય છે. તો એના કારણોથી એનું વ્યક્તિત્વ જે છે એ આકર્ષક હોવું જોઈએ. અને વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ એટલે માત્ર દેખાવડો હોવો જોઈએ એટલું જ નહીં, પણ એની બોલવા ચાલવાની રીત, એની ઉઠવા બેસવાની રીત, બીજા સાથે વાત કરવાની રીત, એના કપડાં, એનો દેખાવ, આ બધી વસ્તુ છે એ વ્યક્તિત્વની અંદર આવે છે. એટલે આ બધી વસ્તુ છે એ સારી હોવી જોઈએ. કારણ કે જો એનું વ્યક્તિત્વ આકર્ષક હશે તો એ સામેવાળી વ્યક્તિને પ્રભાવિત કરી શકશે અને તો એ ધાર્યું પરિણામ લાવી શકશે. અને ચોથું આપણે જોયું હતું કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા શું કામ? તો કે એને આર્થિક, ધારાકીય, નાણાકીય તમામ પ્રકારના કાર્યો સંભાળવાના હોય. તો આ બધા કાર્યો સંભાળવાના હોવાથી એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે. જો એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હશે તો એ આ બધા જ કામ સરળતાથી કરી શકશે, સારી રીતે કરી શકશે અને તો એ કંપનીની અંદર પોતે પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકશે. આ 4 ગુણો આપણે અત્યાર સુધી સવિસ્તૃત જોયા હતા. હવે એનાથી આગળ વધીએ તો 5મો ગુણ આવે છે નિર્ણય શક્તિ. વિદ્યાર્થી મિત્રો, આ ગુણ છે ને એ કંપનીની અંદર સૌથી મહત્વનો ગુણ છે, નિર્ણય શક્તિ. તો પ્રશ્ન આપણને એ થાય કે હમણાં તો આપણે એમ કીધું કે એની પાસે કોઈ સ્વતંત્ર સત્તા નથી હોતી, તો નિર્ણય શું લેવાનો? પણ રોજબરોજના કામ કરવાની અંદર ઘણા બધા એવા
પરિસ્થિતિનું સર્જન થતું હોય છે, ઘણા બધા એવા સંજોગો ઉદ્ભવતા હોય છે કે જેમાં સેક્રેટરીએ પોતે જાતે તાત્કાલિક નિર્ણય કરવાનો થતો હોય છે. અને આવા સમયની અંદર એની નિર્ણય શક્તિ, એનો ડિસિઝન પાવર જો હોય, ત્વરિત નિર્ણય શક્તિ જો હોય, તો એ કંપનીને ફાયદો કરાવી શકે. ખાલી સેક્રેટરીમાં જ નહીં, પણ કોઈ પણ વ્યક્તિની અંદર નિર્ણય શક્તિ હોવી જરૂરી છે. કોઈ પણ બાબતનો નિર્ણય લેવો હોય તો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, એકદમ ડિસિઝન પાવર સોલિડ હોવો જોઈએ કે નહીં, મારે આમ કરવું છે તો કરવું છે અને એનું પરિણામ સારું જ આવશે, એવું પોઝિટિવ નિર્ણય શક્તિ હોય ને તો એ સફળતા પામે છે. તો જો આમાં કહે છે કે કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ જ હોય છે. એવું નથી કે ના ભાઈ અઘરું નથી ને એ લઈ લીધું નિર્ણય, મુશ્કેલ કાર્ય છે, પણ તેમ છતાં જો એની અંદર નિર્ણય શક્તિ હશે તો એને રોજબરોજના કાર્યમાં સરળતા રહેશે. જો કે આગળ કે પરંતુ રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જો સેક્રેટરી ઝડપી અને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય, સાધન અને શક્તિનો બચાવ થાય છે અને કંપનીને ફાયદો કરાવે છે. માટે સેક્રેટરીની અંદર નિર્ણય શક્તિ, ત્વરિત નિર્ણય શક્તિ હોવી જરૂરી છે કે રોજબરોજના કાર્યો માટે એ ઝડપથી નિર્ણય લઈ શકતો હોવો જોઈએ કે મારે હવે શું કરવાનું છે, આમ કરીશ તો કંપનીનું સારું થશે. એમ ત્વરિત નિર્ણય શક્તિ હોય તો એ સેક્રેટરી સારો બની શકે. ત્યારબાદ આવે છે વિશ્લેષણ શક્તિ. જો આ પણ એટલી જ મહત્વની બાબત છે કે કોઈ પણ બાબત, કોઈ પણ પ્રશ્નને એ વિશ્લેષણ કરવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ, એને ઊંડાણપૂર્વક સમજવાની શક્તિ એની પાસે હોવી જોઈએ. તો કહે છે કે સેક્રેટરીએ કંપની વતી કરારો કરવાના હોય છે, અન્ય કંપનીની સાથે, સરકારની સાથે અલગ અલગ પ્રકારના કરારો કરવાના હોય. તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કે કેવી વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ કે કોઈ પણ કરાર માનો કે કરવાનો છે, તો જો હું આ કરાર કંપની વતી કરીશ તો કંપનીને ભવિષ્યમાં ફાયદો થશે, તો શું ફાયદો થશે, એ ઉપરાંત આ કરારથી કંપનીને નુકસાન થવાની સંભાવના છે કેટલી અને કયા પ્રકારનું નુકસાન થશે, આ બધી વિશ્લેષણ કરવાની શક્તિ સેક્રેટરીની પાસે હોવી જોઈએ. કે જે કરાર કરવાનો છે એ કરારના કેટલા હકારાત્મક પાસા છે, કેટલા નકારાત્મક પાસા છે, આ જો આ અગાઉથી વિશ્લેષણ કરી શકવાની શક્તિ ધરાવતો હોય તો એ કંપની માટે ફાયદાકારક થઈ શકે છે. કોઈ વહીવટી પ્રશ્ન ઊભા થાય તો તેની છણાવટ કરવી, એટલે કે કોઈ વહીવટી પ્રશ્ન આવે, ઓફિસની અંદર કોઈ પ્રશ્ન આવે તો એની છણાવટ કરવી, એટલે એનું ઉકેલ કેમ લાવવો, એનું નિરાકરણ કેમ કરવું, એના માટે વિશ્લેષણ શક્તિની જરૂરિયાત પડે છે. દૂરોગામી પરિણામોનો વિચાર કરીને નિર્ણય લેશે. એટલે કે દૂરોગામી વિચાર એટલે શું, તો કે દૂરનું વિચારશે. દૂરનું એટલે ડિસ્ટન્સની દ્રષ્ટિએ નહીં, પણ સમયની દ્રષ્ટિએ કે હું આ નિર્ણય લઈશ તો એ નિર્ણયને કારણે કંપનીને ભવિષ્યમાં શું અસર થશે, આવું વિશ્લેષણ કરવાની શક્તિ એની પાસે, ક્ષમતા એની પાસે હોવી જોઈએ. કે હું જે નિર્ણય કરીશ, હું જે કરાર કરીશ, હું જે કાર્ય કરીશ, એનાથી કંપનીને ભવિષ્યમાં ફાયદો થશે કે નુકસાન થશે, એવી સમજણ શક્તિ, એવી વિશ્લેષણ શક્તિ આ સેક્રેટરીની અંદર હોવી જોઈએ. જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો કોઈ ખોટો નિર્ણય લઈ જવાનો ભય હોય છે. કે જો સેક્રેટરીની પાસે નિર્ણય શક્તિ નહીં હોય, વિશ્લેષણ શક્તિ નહીં હોય તો શું થશે, તો કે જે બાબતનો નિર્ણય લેવાનો છે એનું વિશ્લેષણ શક્ય નહીં બને, અને વિશ્લેષણ શક્ય નહીં બને તો ખોટો નિર્ણય લેવાની ભીતિ રહે. માનો કે આપણને કોઈ બાબતનો નિર્ણય લેવાનો ખ્યાલ નથી, વિશ્લેષણ કરવાની શક્તિ નથી આપણી પાસે, અને આપણે નિર્ણય લઈ લઈએ છીએ તો ભવિષ્યમાં એનું નુકસાન પણ જઈ શકે છે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એનું વિશ્લેષણ કરવું જરૂરી છે, અને વિશ્લેષણ કરવા માટે વિશ્લેષણ શક્તિ, ક્ષમતા જરૂરી છે. તો જો સેક્રેટરીની અંદર વિશ્લેષણ શક્તિ હશે, કોઈ પણ બાબતને એનાલિસિસ કરવાની કેપેસિટી હશે, તો એ બાબતના બધા પાસાઓ વિચારી અને પછી એ બાબતે આગળ વધશે અને તો કંપનીને ફાયદો થશે. આ એનું છઠ્ઠો ગુણ. સાતમો ગુણ છે ઉત્સાહ. જો આ ઉત્સાહ છે ને સેક્રેટરી માટે ખૂબ જ જરૂરી છે. શું કામ, તો કે સેક્રેટરીએ અન્ય પાસેથી કામ કરાવવાનું છે અને ઘણા બધા વ્યક્તિઓની સાથે સંકળાયેલો હોય છે. તો જો મુખ્ય વ્યક્તિ સેક્રેટરી જ ઉત્સાહી નહીં હોય, નિરુત્સાહી હશે, ટાઢો હશે એકદમ,
તો બીજાને પણ ઉત્સાહ રહેશે નહીં, કામ કરવાની ધગશ રહેશે નહીં અને સારી રીતે કામ નહીં કરી શકશે. પણ જો સેક્રેટરી ઉત્સાહી હશે તો બીજાને પણ ઉત્સાહ આવશે અને એકમની અંદર સારી રીતે કામ બધું ચાલશે. જો કહે છે કે ઉત્સાહી સેક્રેટરી અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ હોય છે. કે કર્મચારીઓ શું વિચારે, જો મારો ઉપરી અધિકારી આટલો ઉત્સાહી છે તો અમારે પણ ઉત્સાહથી કામ કરવું જોઈએ. અને જો તમે ઉત્સાહથી કામ કરશો તો તમને જરૂરથી સફળતા મળશે. કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે છે. કે જો સેક્રેટરી ઉત્સાહી નહીં હોય ને તો કામ એને બોજ લાગશે. ઓહો, આટલું બધું કામ કેદી પૂરું થશે, સારી રીતે કરી શકીશ કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો આવે. પણ જો ઉત્સાહી હશે તો એને બોજો નહીં લાગે અને સરળતાથી સારી રીતે કામ કરી શકશે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે. માટે સેક્રેટરી જે છે એ ઉત્સાહી હોવો જોઈએ. ત્યારબાદનું છે 8મું લક્ષણ, એ છે વફાદારી. જો આ પણ પ્રમાણિકતાની સાથે જ સંકળાયેલું ગુણ કહેવાય. જે આપણે બીજો ગુણ જોયો તો પ્રમાણિકતા, એવો જ આ ગુણ છે વફાદારી, લોયાલિટી. કે કંપની પ્રત્યે, એના માલિકો પ્રત્યે વફાદાર હોવો જોઈએ. કારણ કે આપણે અગાઉ જોયું વફાદાર શું કામ, તો કે કંપનીની એવી ઘણી બધી બાબતો કે જે એકદમ ખાનગી રાખવાની છે, એ ઘણી બધી બાબતો સેક્રેટરી જાણતો હોય. હવે માનો કે સેક્રેટરી કંપનીને વફાદાર નથી અને એ બાબતો બીજાને કહી દેશે તો એ કંપની માટે ફાયદાકારક નથી, કંપની માટે નુકસાનકારક છે, કંપની બંધ થઈ શકે છે. માટે આ ગુણ પણ એટલો જ મહત્વનો છે કે સેક્રેટરી એકમ માટે વફાદાર હોવો જોઈએ, એકમ પ્રત્યે વફાદાર હોવો જોઈએ. જો કહે છે આમાં કે સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો એટલે એવી બાબતો કે જે બીજાને કહેવાની નથી, ગુપ્ત રાખવાની છે, કંપની માટે ઘણી મહત્વની છે, એવી બધી બાબતો જે છે એ સેક્રેટરી જાણતો હશે. અને એ બધી બાબતો ગુપ્ત હોય છે, બીજા કોઈને કહેવાની હોતી નથી. એટલે આ જે ગુણ છે, જે વફાદારીની સાથે સંકળાયેલો છે, એ પણ એટલો જ મહત્વનો ગુણ છે. કારણ કે જો વફાદાર નહીં હોય તો આ સંવેદનશીલ ને ગુપ્ત બાબતો છે એ બીજાને કહી દેશે અને એટલે એ કંપની માટે યોગ્ય રહેશે નહીં. જો આગળ કહે છે કે માટે તેનામાં વફાદારી જરૂરી છે. જો તે હરેફ કંપનીને રહસ્યો આપીને અંગત સ્વાર્થ સાધે તો કંપની ચાલી શકે નહીં. કારણ કે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કંપની ચલાવવા માટે મોનોપોલી હોય. આપણી જે ગુપ્ત બાબતો છે એ આપણે ગુપ્ત રાખવાની હોય છે, બીજાને કોઈને કહેવાની હોતી નથી. પણ જો સેક્રેટરી વફાદારી નહીં દાખવે અને જો કંપનીના રહસ્યો અન્યને કહી દેશે તો કંપની લાંબુ ચાલી શકશે નહીં. માટે જ્યારે આપણે સેક્રેટરીને એકમની અંદર રાખીએ ત્યારે આ વફાદારીનો ગુણ આપણે જરૂરી બને. પછી આવે છે આત્મવિશ્વાસ. જો આ પણ એટલો મહત્વનો ગુણ છે, જેમ ઉત્સાહ હોવો જોઈએ એમ આત્મવિશ્વાસ પણ હોવો જોઈએ કે હું એકમ માટે જે કામ કરીશ, જે નિર્ણય લઈશ, જે બાબત કરીશ એ બધામાં મને સફળતા મળશે. જો મળશે જ એવું નહીં, કારણ કે આત્મવિશ્વાસ અને વધુ પડતો આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ, એ પણ અલગ અલગ વસ્તુ છે. વધુ પડતો આત્મવિશ્વાસ હોય કે હું કરું એ સારું જ થાય, તો એમાં ક્યારેક માણસ ફેલ જાય એટલે કામ સારી રીતે ન કરી શકે. પણ આત્મવિશ્વાસ છે ને જરૂરી છે કે ના, હું જે કામ કરું છું એમાં મને સફળતા મળશે જ નહીં પણ મળશે, મારા કામથી કંપનીને નુકસાન જશે નહીં. કે સેક્રેટરી જે કાર્ય કરે છે અથવા તો નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. તે જે કામગીરી કરે છે તેમાં સફળતા મળશે તેવો એને આશાવાદ હોવો જોઈએ, એ આશા રાખતો હોવો જોઈએ, હકારાત્મક, કે હું જે કંપની માટે કાર્ય કરીશ, હું જે કંપની માટે નિર્ણય લઈશ એ બધાથી કંપનીને ફાયદો થશે, હું મારા કામની અંદર સફળ થઈશ, એવો આત્મવિશ્વાસ એની પાસે હોવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, માત્ર સેક્રેટરીમાં જ નહીં પણ બધાની અંદર આત્મવિશ્વાસ જરૂરી છે. તમારી અંદર પણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. કારણ કે તમે ભણો છો તો તમને એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું જે વાંચું છું, હું જે લખું છું એ સારું હશે, સાચું હશે અને મારે જેટલા માર્ક જોઈએ છે એટલા માર્ક હું મેળવીશ. જો તમે પણ આવો આત્મવિશ્વાસ રાખો તો તમે પણ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. માટે તમારે પણ સેક્રેટરીના ગુણની જેમ
આત્મવિશ્વાસ રાખવાનો રહેશે. કારણ કે જો તમે આત્મવિશ્વાસ રાખશો તો જ તમે સફળ થશો. કે છે આગળ કે તે જે કામગીરી છે તેમાં સફળ થશે એવો આશાવાદ હોવો જોઈએ અને આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી વહીવટી ગૂંચો એટલે કે જે મુશ્કેલીઓ આવે છે વહીવટની અંદર એ સરળતાથી ઉકેલી શકે. માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. પછીનો ગુણ છે કુનેહ અને ચપળતા. હવે જો એને ઘણા બધા વ્યક્તિ સાથે કામ કરવાનું છે, કાયદાકીય બાબતોનું પાલન કરવાનું છે, નીતિ નિયમોનું પાલન કરવાનું છે, માટે નીતિ અને કુનેહ અને ચપળતા છે આ બધાની અંદર જરૂરી છે. જો શું કહે છે કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય એ સરળતાથી ગમે તેવી પરિસ્થિતિની અંદર સાચો નિર્ણય લઈ, યોગ્ય નિર્ણય લઈ કંપનીને પ્રગતિ કરાવી શકે એવી એની પાસે કુનેહ હોવી જોઈએ. અને ચપળતામાં એવું કહે છે કે પોતાની આસપાસ શું બની રહ્યું છે, કેવા ફેરફારો થઈ રહ્યા છે તેનો ખ્યાલ ચપળ વ્યક્તિને તરત જ આવી જાય કે કેવા ફેરફારો આવવાના છે, આર્થિક, રાજકીય, આ બધા ફેરફારોને જાણવા માટે એની પાસે ચપળતા હોવી જોઈએ. જો એની પાસે કુનેહ અને ચપળતા આ બંને હશે તો એ વ્યક્તિ સારી રીતે કંપનીનું સંચાલન કરી શકશે, ભવિષ્યમાં આવનારી મુસીબતોની સામે કંપનીને વોર્નિંગ આપી શકશે, એટલે કે એને એક રીતે કહી તો આગમચેતીના પગલાં રૂપે સંચાલકોને જાણ કરી શકશે, જેથી સંચાલકો જે છે એ પ્રમાણે કંપનીનો વહીવટ ચલાવે અને કંપનીને જે આવનારી મુશ્કેલી છે એમાંથી દૂર કરી શકે. માટે સેક્રેટરીની અંદર કુનેહ અને ચપળતા હોવી જરૂરી છે. ત્યારબાદનો ગુણ છે 11મો, એ છે દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે તો કે દૂરનું જોવાની શક્તિ. દૂરનું એટલે આમ ડિસ્ટન્સની દ્રષ્ટિએ આઘું નહીં, પણ દૂરનું એટલે લાંબુ જોઈ શકવું જોઈએ. કે પોતે જે કાર્ય કરે છે, પોતે જે નિર્ણય કરે છે એ કંપનીને ભવિષ્યમાં શું અસર કરશે, પોતે અન્ય કંપનીની સાથે જે કરારો કરે છે એનાથી કંપનીને ભવિષ્યમાં કેવો ફાયદો થશે, આવી શક્તિને, આવી ક્ષમતાને દીર્ઘદ્રષ્ટિ તરીકે ઓળખી શકાય. કે પોતાના નિર્ણયો છે, પોતાનું કાર્ય છે, પોતે કરેલા કરારો છે, આ બધાથી કંપનીને વર્તમાન સમયમાં નહીં પણ ભવિષ્યમાં શું ફાયદો થશે આવી જાણવાની ક્ષમતા, આવું વિચારવાની ક્ષમતા સેક્રેટરીની પાસે હોવી જોઈએ. એટલે કે સેક્રેટરી પાસે દીર્ઘદ્રષ્ટિ હોવી જરૂરી છે. તો કહે છે કે સેક્રેટરી રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય છે, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ રીતે અને કેવી અસરો પેદા થશે એનો અણસાર એને વર્તમાનમાં આવી જવો જોઈએ. કીધું ને કે જે વર્તમાનમાં કામ કરે છે, વર્તમાનમાં નિર્ણય લીધેલો છે, એનાથી ભવિષ્યમાં કંપનીને શું અસર થશે, અન્ય કાર્યો એનાથી અસર થશે કે નહીં, પ્રભાવિત થશે કે નહીં, આવો બધો ખ્યાલ એને વર્તમાનમાં આવી જવો જોઈએ. એટલે કે જ્યારે વ્યક્તિ નિર્ણય કરે છે ત્યારે એને નિર્ણયની લાંબી અસર કે મારા નિર્ણયથી ભવિષ્યમાં કંપનીને શું ફાયદો થશે, કંપનીના અન્ય નિર્ણયો ઉપર અસર કરશે કે નહીં, આવું બધું જાણવાની ક્ષમતા સેક્રેટરીની અંદર હોવી જોઈએ. જેને આપણે આ 11મા ગુણ એટલે કે દીર્ઘદ્રષ્ટિ તરીકે ઓળખી શકીએ છીએ. કે જો એની પાસે દીર્ઘદ્રષ્ટિ હશે તો સેક્રેટરીએ પોતે લીધેલા નિર્ણયોનો એ ભવિષ્યમાં કેવી અસર કંપનીને થશે, કંપનીને એને કેવો ફાયદો થશે એની એ અગાઉથી અણસાર લગાવી શકે છે અને કંપનીને ફાયદો કરાવી શકે છે. અને છેલ્લો ગુણ છે એ છે નેતાગીરી. હવે નેતાગીરીનો એની પાસે ગુણ શું કામ હોવો જોઈએ, તો કે આપણે અગાઉ જ કીધું કે સેક્રેટરી છે એ KMPની અંદર સ્થાન પામેલો છે અને એની હાથ નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય. તો જ્યારે કોઈ વ્યક્તિની નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય ત્યારે નેતાગીરીનો ગુણ હોવો જરૂરી છે. કારણ કે બીજા પાસે એને કામ કરાવવાનું છે, બીજા પાસેથી એને કામ લેવાનું છે અને એ પણ સારી રીતે. તો જો એની પાસે આ નેતાગીરીનો ગુણ હશે તો એ સમયસર પોતાનું ધાર્યું કામ બીજાની પાસે કરાવી શકશે અને તો એ એકમને જે જરૂરી નફો છે, જે જરૂરી ફાયદો છે એ કરાવી શકશે. જો કહે છે આમાં કે સેક્રેટરી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે.
તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે અને તેમની પાસેથી સમયસર ધાર્યું કાર્ય કરાવવાની ક્ષમતા તેનામાં હોવી જોઈએ. અને આ બધું એ તો જ કરાવી શકશે જો એની અંદર નેતાગીરીનો ગુણ હશે તો. આ માટે કાર્યસૂઝ, પહેલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, સાહસિકતા વગેરે નેતાગીરીના ગુણો આ સેક્રેટરીમાં હોવા જરૂરી છે. કારણ કે જો એની પાસે આ પ્રકારના ગુણો હશે તો જ એ સારી નેતાગીરી કરી શકશે, સારો નેતા બની શકશે અને તો એ બીજા પાસેથી સમયસર જે પ્રમાણે કામ જોઈએ છીએ એ પ્રમાણે કામ લઈ શકશે. એટલે આ રીતે સેક્રેટરીની અંદર આટલા આ 12 ગુણો હોવા જરૂરી છે. કયા 12 ગુણો હોવા જરૂરી છે? જો આપણે ફરી પછી એક ઉપરછલની અંદર મારી તો સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેથી એ માનસિક રીતે સ્વસ્થ રહે અને એકમમાં સારી રીતે કામ કરી શકે. પછી પ્રમાણિક હોવો જોઈએ, જેથી કંપનીના રહસ્યો છે બીજાને ન કહે અને કંપની પ્રત્યે વફાદાર રહે. પછી આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ, કારણ કે એને અલગ અલગ પક્ષકારોની સાથે સંપર્કમાં આવતું હોવાથી એને આકર્ષક વ્યક્તિત્વની જરૂર પડે છે. કારણ કે એને બીજાને આકર્ષવાના છે, કંપની તરફ એને આકર્ષવાના હોવાથી એનું વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ. પછી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, તો કે એને આર્થિક, ધારાકીય, રાજકીય, નીતિ વિષયક આ બધી બાબતોની સાથે સંકળાયેલું કામ કરવાનું હોય. આ બધી બાબતોનું કામ કરવાનું હોવાથી એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. એ ઉપરાંત નિર્ણય શક્તિ, તો કે એને જે રોજબરોજના કાર્ય કરવાના છે એ રોજબરોજના કાર્ય કરવા માટે એની પાસે ત્વરિત નિર્ણય શક્તિ હોવી જોઈએ. કારણ કે જો એની પાસે ત્વરિત નિર્ણય શક્તિ હશે તો એ એકમનો સમય શક્તિ અને નાણાંનો બચાવ કરી શકશે. પછી તો કે વિશ્લેષણ શક્તિ, તો કે કોઈ પણ બાબતનું એ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકવો જોઈએ. કારણ કે તો એ સાચો નિર્ણય લઈ શકશે અને તો એકમને ફાયદો કરાવી શકશે. પછી ઉત્સાહી હોવો જોઈએ, કારણ કે જો ઉત્સાહી હશે તો કામને સરળ બનાવશે, પણ જો ઉત્સાહી નહીં હોય તો બોજો લાગશે. એવું ન થાય એટલે સેક્રેટરી ઉત્સાહી હોવો જોઈએ, જેથી કામ સરળ બને. પછી વફાદાર હોવો જોઈએ, કારણ કે કંપનીની બધી સિક્રેટ્સ બાબતો એની પાસે હોય, જો એ બીજાને કહેશે તો કંપની બંધ થઈ જશે. માટે એવું ન થાય ને કંપની લાંબા ગાળા સુધી બજારમાં ટકી રહે, નફો કરી શકે, એ માટે કંપની પ્રત્યે વફાદાર હોવો જોઈએ. પછી આત્મવિશ્વાસ હોવો જોઈએ કે પોતે જે કામ કરે છે, પોતે જે નિર્ણય લે છે એમાં એને સફળતા મળશે. આવો આશાવાદ જે છે, આવો આત્મવિશ્વાસ જે છે એ સેક્રેટરીની અંદર હોવો જોઈએ. પછી પુનેહ અને ચપળતા. પુનેહ અને ચપળતા શું? તો કે જે કંપનીની અંદર મુશ્કેલ સંજોગો ઊભા થાય છે એને સરળતાથી ઉકેલી શકવો જોઈએ. એની આજુબાજુ શું ઘટી રહ્યું છે, કેવું પરિવર્તન આવવાનું છે બજારમાં, એનો ખ્યાલ એને આવવો જોઈએ. એટલે કે એનામાં પુનેહ અને ચપળતા હોવી જોઈએ. પછી તો કે દીર્ઘદ્રષ્ટિ, કે પોતે જે વર્તમાનમાં નિર્ણય લે છે એના કારણે ભવિષ્યમાં કંપનીને શું ફાયદો થશે, બીજો કોઈ નિર્ણય ભવિષ્યમાં છે એ અસર એનાથી પામશે કે નહીં, આવું બધું એ અગારથી વિચારી શકતો હોવો જોઈએ. અત્યારથી એને અણસાર આવવો જોઈએ, એને કહેવાય દીર્ઘદ્રષ્ટિ. અને છેલ્લે આપણે જોયું કે એની અંદર નેતાગીરી, લીડરશીપનો ગુણ હોવો જોઈએ. કારણ કે એને બીજા પાસેથી કામ કરાવવાનું છે, એના હાથ નીચે ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે, માટે એ સેક્રેટરીની પાસે નેતાગીરીનો ગુણ હોવો જોઈએ. જો એની પાસે નેતાગીરીનો ગુણ હશે તો એ બીજા પાસેથી કામ કરાવી શકશે અને તો એ ધાર્યું કામ સમયસર કંપનીમાં કરી શકશે અને તો કંપની એનો ધ્યેય પ્રાપ્ત કરી શકશે. આવા ગુણ ધરાવતો વ્યક્તિ જે છે એ કંપનીમાં સેક્રેટરી તરીકે આપણે સફળ સેક્રેટરી કે કામ કરી શકે. આ આપણે જોયા સેક્રેટરીના ગુણો. હવે આવે છે સેક્રેટરીની લાયકાતો, કે માત્ર ગુણો જ જરૂરી નથી, પણ સફળ સેક્રેટરી બનવા માટે અમુક ચોક્કસ લાયકાતો હોવી પણ જરૂરી છે. તો કઈ લાયકાતો? તો આપણે જોયું તો અગાઉ કે 10 લાયકાતો છે, પણ એ 10 લાયકાત જે વિસ્તૃત જોવાની છે એ જોશું આપણે હવે પછીના લેક્ચરમાં. વાત કરીએ આજના હોમવર્કની, તો આજના હોમવર્કની અંદર જે આપણે આ કંપનીના સેક્રેટરીના 12 ગુણો જે જોયા છે, પહેલા આપણે માત્ર 12 ગુણનું લિસ્ટ બનાવ્યું હતું, હવે આ 12 ગુણને સવિસ્તાર જે ચોપડીમાં આપેલા છે એ રીતે આપણે પાકી બુકની અંદર લખવાના છે. આ છે તમારું આજનું હોમવર્ક.
આપણે જે સેક્રેટરીના ગુણો જોયા સવિસ્તાર, એ તમારે બારે બાર ગુણને પાકી બુકની અંદર લખવાના રહેશે. આ આપણે વાત કરી સેક્રેટરીના ગુણો. હવે જે સેક્રેટરીની લાયકાત જોવાની છે એ જોશું આપણે હવે પછીના લેક્ચરમાં. આજે આપણે જેટલું ચલાવ્યું એ બધું જ એક વખત ઝીણવટપૂર્વક વાંચી નાખવું અને જે હોમવર્ક આપવાનું છે એ સમયસર કરી લેવું. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.